જે રીતે ધારાસભ્યનું કહેવું છે કે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવાનો વડોદરાવાસીઓને પ્રયત્ન કરવામાં આવ્યો છે। મુખ્યપ્રધાન રાહત નિધિમાંથી આર્થિક સહાય છે એ જાહેરાત કરાઈ છે। લારી અને રેકડી ધારકને 5000ની રોકડની સહાયની જાહેરાત કરાઈ છે, જ્યારે 40 સ્ક્વેર ફૂટની જે નાની સ્થાયી કેબિન ધારકોને 20000ની સહાય ચૂકવવામાં આવી છે। महत्वपूर्ण है कि वडोदरा में सरकारे जाहिर करेली सहायने विपक्षे लॉलीपॉप गणावी छे। विपक्षे हवे आ सहायने लईने निवेदन आप्युं छे। दुकान गोडाउननो सर्वे करवो जोईए तेवुं अमित चावडानुं निवेदन सामे आव्युं। सर्वेना प्रमाणमां राहत मळवी जोईए ए प्रकारनुं निवेदन विपक्ष तरफथी सामे आव्युं छे। सरकार सर्जित पूर वडोदरामां आव्युं हतुं तेवो सीधो ज तेमणे आरोप लगाव्यो छे। मनपाना अधिकारीओ पदाधिकारीओ सामे पगलां लेवा जोईए तेवी पण तेमणे मांग करी छे। वडोदरा कोर्पोरेशने सुपरसीड करवानी कोंग्रेसनी मांग छे। आखा वडोदरा वासीओनी एक ज मागणी छे के आ जवाबदारो सामे पगला लेवाय। महानगरपालिकाना जे पण अधिकारीओ पदाधिकारीओ छे एनी सामे पगला लेवा जोईए। અને અમે તો માગણી કરીએ છીએ વડોદરા વાસીઓ તરફથી કે પહેલામાં પહેલી આ મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે। સાથે સાથે જ્યારે કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું હોય, અમે માગણી કરી હતી કે દુકાનોમાં, ગોડાઉનોમાં, ધંધા વેપારના સ્થળે જે નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને સર્વેના પ્રમાણમાં એને રાહત મળવી જોઈએ। માલ મિલકત વાહનોને નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ ને એના પ્રમાણમાં એને સહાય મળવી જોઈએ, પણ ખાલી લોલીપોપ જેવી જાહેરાતો કરવામાં આવી છે। અને અમારી સ્પષ્ટ માગણી છે કે ફરી આવી સ્થિતિ ના આવે। થોડા દિવસમાં ના કરે નારાયણ, ફરી વરસાદ પડે, પૂરની સ્થિતિ ના બને એટલા માટે તાત્કાલિક જે પણ નદી કિનારે ગેરકાયદેસર બાંધકામો છે, જે કાંસ તળાવો પરના ગેરકાયદેસર બાંધકામો છે એને 1 મહિનાની સમય મર્યાદામાં દૂર કરવામાં આવે। જે પણ નદી કિનારે ઝોન ફેરફાર કરીને બાંધકામની મંજૂરીઓ આપવામાં આવી છે એ તમામ મંજૂરીઓને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જેનું જેટલું નુકસાન થયું છે એના પ્રમાણમાં એને વળતર મળવું જોઈએ। એનજીટીમાં પર્યાવરણવાદીઓ, વડોદરાના રહેવાસીઓ, જાગૃત નાગરિકો ગયા છે। એનજીટીના જે આદેશો છે એને તાત્કાલિક અમલ કરવામાં આવે એવી માગણી કરીએ છીએ। આ જાહેરાત પૂરતી નથી।